નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 1 to 24 MCQ જે ઓલ્ટરનેટિંગ કરંટ પર આધારિત હતા એ સોલ્વ કરેલા. આજે આપણે 25થી આગળ વધીશું. તો 25નો MCQ છે, એસી પરિપથમાં સી ક્ષમતાવાળું કેપેસિટર જોડેલ છે, લાગુ પડેલ EMF V = V0 sin ઓમેગા t હોય તો પ્રવાહનું સમીકરણ આપણે મેળવવાનું છે. મિત્રો, જ્યારે પ્રવાહનું સમીકરણ મેળવીએ ત્યારે બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક કળા તફાવત અને બીજું જે મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ. તો પ્રવાહનું સમીકરણ આપણે પહેલાં અહીંયા આ રીતે લખી શકીએ કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોવાથી ડેલ્ટા બંને વચ્ચેનો કળા તફાવત છે એ +π/2 થશે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે એ +π/2 થાય. હવે પ્રવાહનું સમીકરણ લખીએ તો I = I0 sin ઓમેગા ટી +π/2. વોલ્ટેજ કરતાં પ્રવાહ છે એ π/2 જેટલો આગળ હશે. હવે I0ની જગ્યાએ વેલ્યુ મૂકીએ. I0 = V0/XC, કારણ કે અહીંયા માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે અને XC એટલે 1/ωc sin ઓમેગા ટી +π/2. ઓમેગા સીને ઉપર લઈ જાઓ તો ωc V0 sin ઓમેગા ટી +π/2 આન્સર આવશે. તો આ જે છે એ આન્સર આપણે અહીંયા સિલેક્ટ કરીશું. નેક્સ્ટ 26મો ક્વેશ્ચન છે, જેમાં એક RL ઇન્ડક્ટર અને અવરોધ છે અને ઇન્ડક્ટર છે વાળા ઇન્ડક્ટરને F આવૃત્તિવાળા એસી પરિપથમાં શ્રેણીમાં જોડેલા છે. તો પરિપથનો ઇમ્પિડન્સ ગોતો. અચ્છા મિત્રો, ઇમ્પિડન્સનું જે ફોર્મ્યુલા છે એ mod Z = √R² + XC - XL² છે. અહીંયા કેપેસિટર નથી એટલે XC = 0 મૂકી દઈશું અને XLની જગ્યાએ ઓમેગા = 2πfL. તો આ વેલ્યુ અહીંયા મૂકી શકાય. હવે એને અહીંયા કિંમત મૂકીએ તો √R² + XC 0 થઈ જશે. XL² એટલે 4π²f²L². ઇમ્પિડન્સ છે એ LR પરિપથનો મળશે આપણને. તો આ આન્સર છે એ આવશે. નેક્સ્ટ લઈએ સી ક્ષમતાવાળું કેપેસિટર અને રિએક્ટન્સ X છે. જો કેપેસિટન્સ અને આવૃત્તિ બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ શું થશે? અચ્છા, રિએક્ટન્સનું ફોર્મ્યુલા છે XC = 1/ωc. આવૃત્તિ બમણી કરશું એટલે કોણીય આવૃત્તિ બમણી થશે. આ બમણી થશે તો XC છે એ અડધું થઈ જશે. તો અહીંયા 27ની અંદર જો કેપેસિટન્સ અને આવૃત્તિ બંને બમણું કરવામાં આવે, આ બંનેને જો બમણા કરીએ તો XC છે એ ચોથા ભાગનું થઈ જશે. બરાબર. તો સીધો આના ઉપરથી આપણે લખી શકીએ. ઓમેગા આને બમણું કરશું ચાલો. તો નેક્સ્ટ લઈએ સી ક્ષમતાવાળું કેપેસિટર અને રિએક્ટન્સ X છે. જો કેપેસિટન્સ અને આવૃત્તિ બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ શું હશે? અહીંયા કેપેસિટન્સ અને આવૃત્તિ બંનેને બમણી કરવાની છે. રિએક્ટન્સનું ફોર્મ્યુલા છે XC = 1/ωc. આ બંને જો બમણા થાય તો જે રિએક્ટન્સ છે એ ચોથા ભાગનું થઈ જશે. તો આન્સર છે એ X/4 આવશે. નેક્સ્ટ લઈએ પરિપથમાં એક કોઇલ. પરિપથમાં જે કોઇલ એટલે ઇન્ડક્ટર, એ પ્રવાહને
નિયંત્રણ કરવાનું કામ કરે છે અને એનું મેઇન એટલે પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ અવરોધ પણ કરી શકે, પણ ઇન્ડક્ટર છે એ ઉર્જાનો વ્યય કર્યા વગર પ્રવાહનું નિયંત્રણ કરે છે, જે ખૂબ જ અગત્યની વસ્તુ છે. 29 1/π હેનરી અને 50 હર્ટ્ઝની ઇન્ડક્ટિવ કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો હશે? જો સિમ્પલ ક્વેશ્ચન છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. ઓમેગાની જગ્યાએ આપણે મૂકશું 2πfL. 2π ફ્રીક્વન્સી આપી છે 1/π અને ઇન્ડક્ટન્સ આપ્યું છે ઇન્ડક્ટન્સ 1/π છે અને ફ્રીક્વન્સી છે એ 50 આપેલી છે. પાઈ કેન્સલ થઈ જશે, તો અહીંયા 50 × 2 એટલે 100, તો આન્સર આવશે 100 ઓહ્મ. હા હે રેવા દે ને ભાઈ, વિડીયા છે. ચાલો 30મો ક્વેશ્ચન. એક LR પરિપથમાં R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ, L ઇઝ ઇક્વલ ટુ 2 હેનરી. જો 120 વોલ્ટ અને 60 હર્ટ્ઝ AC સ્ત્રોત આપવામાં આવે તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? અચ્છા, પરિપથનો પ્રવાહનું ફોર્મ્યુલા આપણે લખીએ. પણ પહેલાં એક વસ્તુ ધ્યાન રાખશું કે 120 વોલ્ટ જે AC સ્ત્રોતમાંથી આપવામાં આવે છે. મિત્રો, AC સ્ત્રોતમાંથી જે આવશે એ RMS વેલ્યુ હોય, તો 120 વોલ્ટ આવૃત્તિ, F ઇઝ ઇક્વલ ટુ 60 હર્ટ્ઝ આપેલું છે, R અને L બંને આપ્યું છે. એટલે LR પરિપથની અંદર પ્રવાહ આપણે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ છે IRMS બરાબર VRMS અપોન મોડ Z. VRMS અપોન મોડ Z. મોડ ઝેડની જગ્યાએ આ જે પરિપથ છે એ LR પરિપથ હોવાથી R² પ્લસ XL સ્ક્વેર, અને XLની જગ્યાએ ઓમેગા L મૂકી અને પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ છે એ કરી શકશો. એનો આન્સર છે એ 0.16 એમ્પિયર આવશે. ચલો નેક્સ્ટ લઈએ 31. 0.4 હેનરીનો ઇન્ડક્ટન્સ અને 100 ઓહ્મના અવરોધને 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના AC વોલ્ટેજ સ્ત્રોત સાથે શ્રેણીમાં સાથે જોડેલો છે. તો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે એ કેટલો હશે? મિત્રો, ફરી પાછું અહીંયા આપણે જોઈ શકીએ તો આ LR પરિપથ છે. LR પરિપથ માટે tan phi ઇઝ ઇક્વલ ટુ XL અપોન R. કળા તફાવત મેળવવા માટે આ ફોર્મ્યુલા વાપરીએ. XL એટલે અહીંયા XLની વેલ્યુ મેળવીએ. XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. ઓમેગા બરાબર મૂકીએ 2πf. ફ્રીક્વન્સી આપી છે 50 અને L છે 0.4. સો આ થઈ જશે 40 પાઈ ઓહમ અને રેઝિસ્ટન્સ આપ્યો છે 100 ઓહમ. સો XLની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. 40 પાઈ ડિવાઇડેડ બાય R, દેટ ઇઝ 100. તો અહીંયા 0 કેન્સલ થઈ જશે. તો 4 પાઈ અપોન 10, દેટ ઇઝ 0.4. સો tan phi is equal to 0.4 pi, or then phi is equal to tan inverse 0.4 pi. ઓકે, તો અહીંયા સિમ્પલી ફોર્મ્યુલા આન્સર છે એ 2 આવશે. 32 100 માઇક્રોફેરાડે કેપેસિટન્સના કેપેસિટર અને 100 ઓહ્મના અવરોધને 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના AC પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલ છે. તો વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ કરતાં કેટલો આગળ હશે? ફરી પાછું અહીંયા આપણને કળા તફાવત ગોતવાનો કીધો છે, પણ આ જે પરિપથ છે એ RC પરિપથ છે. અવરોધ અને કેપેસિટર આપ્યો છે. તો RC પરિપથ માટે ફોર્મ્યુલા વાપરીએ આપણે XC અપોન R. XC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા C ઇન્ટુ R. ઓમેગાની વેલ્યુ 2πf. 2
પાઈ, એફની વેલ્યુ અહીંયા આપી છે 50, સી કેપેસિટન્સ આપ્યો છે 100 માઇક્રો એટલે 10⁻6 અને રેઝિસ્ટન્સ મિત્રો આપ્યો છે 100. તો અહીંયા 1 2 3 4 5 અહીંયા કેન્સલ કરી નાખીએ તો 10 અને એ પણ કેન્સલ થઈ જાય, 1/π થઈ જશે. તો 5 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્વર્સ 1/π. તો અહીંયા આન્સર છે એ અગેઇન 10 ઇન્વર્સ 1/5 દેટ ઇઝ 2 આન્સર છે એ આવશે. ચાલો 33મો જોઈએ. જો એલ ઇન્ડક્ટન્સવાળા ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I = I0 sin ઓમેગા ટી હોય તો ઇન્ડક્ટરના છેડે વોલ્ટેજ કેટલો હશે? મિત્રો પ્રવાહ આપ્યો છે, વોલ્ટેજ છે એ માગ્યો છે. અચ્છા, તો ફરી પાછું અહીંયા ઇન્ડક્ટર હશે તો પ્રવાહ છે એ પાછળ હોય, વોલ્ટેજ છે એ આગળ હોય. તો કેટલો આગળ હશે? તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે અગેન ડેલ્ટા બરાબર આપણે +π/2 લેશું. વોલ્ટેજનું સમીકરણ મૂકીએ, V ઇઝ ઇક્વલ ટુ V0, અહીંયા સાઇન છે તો સાઇન ઓમેગા ટી +π/2. V0ની વેલ્યુ મૂકશું, ઓમનો નિયમ V0 ઇઝ ઇક્વલ ટુ I0 ઇન્ટુ XL, XLની જગ્યાએ ઓમેગા L મૂકીએ. સો V0 ઓમેગા L સાઇન ઓમેગા ટી +π/2. સો નાઉ વોલ્ટેજ આપણને મળશે I0 અહીંયા આવશે, સોરી, I0 ઓમેગા L, V0 ઇઝ ઇક્વલ ટુ I0 XL, XLની જગ્યાએ ઓમેગા L. તો આન્સર જે છે એ 2 આવશે. એસી પરિપથમાં અવરોધ 5 ઓહ્મ છે, 0.1 હેનરીવાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલ છે. એસી ઈએમએફનું સમીકરણ 5 sin 50t હોય તો પ્રવાહ અને ઈએમએફ વચ્ચેનો કળા તફાવત મેળવવાનો છે. તો મિત્રો અહીંયા ઇન્ડક્ટર અને અવરોધ છે તો આ તમે હોમવર્કમાં કરી શકશો. tan phi ઇઝ ઇક્વલ ટુ XL/R પરથી કળા તફાવત માટે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. નેક્સ્ટ 35 લઈએ. તો એની અંદર 20 વોલ્ટ અને 50 હર્ટ્ઝવાળો એસી સ્ત્રોત આકૃતિમાં બતાવ્યા મુજબ આર અને સી સાથે શ્રેણીમાં જોડેલું છે. આરસી પરિપથ છે. આરના બે છેડા વચ્ચે વોલ્ટેજ છે એ 12 વોલ્ટ છે, તો સીના છેડા વચ્ચે વોલ્ટેજ છે એ ગોતવાનો છે. મિત્રો એસીની અંદર અહીંયા વોલ્ટેજ માટે આપણે સમીકરણ થિયરીની અંદર ભણી ગયા છીએ. V² ઇઝ ઇક્વલ ટુ VC² પ્લસ VR². સો V², V આપણને વોલ્ટેજ આપ્યા છે અહીંયા 20 વોલ્ટ, VC કેપેસિટર માટે આપણે ફાઇન્ડ કરવાના છે, VC પ્લસ VR રેઝિસ્ટન્સ માટે આપ્યા છે 12. તો આનું તમે હિસાબ કરી શકો. અને આપણે આ રીતે પણ કામ કરેલું છે મિત્રો. ધારો કે અહીંયા આરસી પરિપથ હોય તો આરસી પરિપથમાં રેઝિસ્ટન્સ છે અહીંયા આવશે, કેપેસિટરને ધારો કે નીચે લઈ લો, અહીંયા કેપેસિટર છે એ એનું રેઝિસ્ટન્સ XC નીચે આવશે અને આ બંનેને આપણે અહીંયા કનેક્ટ કરીએ તો આ જે છે એનો કળા તફાવત આવશે 5 અને પરિણામી વોલ્ટેજ આવશે V. અને આ વોલ્ટેજ VR અને આ વોલ્ટેજ VC. સો અહીંયા પાયથાગોરસથી આપણે આ સૂત્ર છે એ મેળવી શકીએ. V² ઇઝ ઇક્વલ ટુ VR² પ્લસ VC². જો એ ઇન્ડક્ટર પણ સાથે હોય તો અહીંયા VR² પ્લસ VC માઇનસ VL હોલ સ્ક્વેર ની મેથડથી, એટલે કે પાયથાગોરસના પ્રમેયથી પણ આપણે એને સોલ્વ કરી શકીએ. VL છે અહીંયા નથી તો VL બરાબર 0 લેશું. હા, તો મિત્રો આને તમે સોલ્વ કરશો એટલે આન્સર છે એ 16 વોલ્ટ આવશે. ચલો, 200 ઓહ્મના અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સને એસી પરિપથ સાથે શ્રેણીમાં જોડેલ છે. મિત્રો ફરી પાછું અહીંયા
LR પરિપથ છે એ મળે. LR પરિપથ છે. સ્ત્રોતની આવૃત્તિ 200/2π હર્ટ્ઝ છે. તો V અને I વચ્ચેનો કળા તફાવત આ પણ તમે હોમવર્કમાં કરી શકશો. tan phi = કળા તફાવત એટલે XL/R પરથી પ્રોબ્લેમ છે એ જાતે સોલ્વ કરી શકશો. આપેલ પરિપથનો ઇમ્પિડન્સ ગોતવાનો. મિત્રો અહીંયા આ રેઝિસ્ટન્સ છે, આ ઇન્ડક્ટર છે. ઇમ્પિડન્સ માટેનું ફોર્મ્યુલા લખીએ √R² + XL². એક્સેલની જગ્યાએ તમે એક્સેલ અહીંયા સીધો જ આપી દીધો છે. આ એક્સેલ છે અને આ આર છે. બંનેની વેલ્યુ મૂકી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકશો. ચાલો 38 આકૃતિમાં જે વીઆર ગોતવાનો છે. તો મિત્રો ફરી પાછો ઉપરની મેથડથી જ કરશું આપણે. તો આ અહીંયા પાયથાગોરસની મેથડથી કરશું. V² = VR² + VL². તો VR આપણે મળી જશે. V = 220 આપેલું છે. VR તમારે ફાઇન્ડ કરવાનો છે. VL = 176² સો VR તમે મેળવી શકશો. ત્યારબાદ 39. તો આની અંદર 60 હર્ટ્ઝ આવૃત્તિનો એસી વિદ્યુત પ્રવાહ L = 1 મિલી હેનરીના ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે. ડેલ્ટા VLમાં થતો ઘટાડો 0.6 વોલ્ટ છે. તો ઓલ્ટરનેટિંગ વિદ્યુત પ્રવાહ એક ખાલી જગ્યા હશે. અચ્છા, અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે VL = વોલ્ટેજ, V = ઓહ્મ્સ લો છે, V = IR. સો I × XL. ચાલો, તો અહીંયા એની વેલ્યુ મૂકીએ. આઈને સૂત્રનો કરતા બનાવી દો. સો VL/XL. ચાલો, V વોલ્ટેજ આપણને આપ્યો છે 0.6 / XL એટલે ωL. ઓમેગાની જગ્યાએ મૂકશું 2πf. ફ્રિક્વન્સી આપી છે એ 60 અને L 1 મિલી હેનરી. મિલી હેનરીને કન્વર્ટ કરશો, બરાબર. તો આનું કેલ્ક્યુલેશન તમે કરશો તો આન્સર છે એ 5/π આવશે. તો અહીંયા 39 સુધીના MCQ કમ્પ્લીટ થયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે LCR શ્રેણી પરિપથ ઉપર અને અનુનાદ ઉપરના MCQ છે એ સોલ્વ કરીશું. થેન્ક યુ.